જો પહેલી વાર બનાવશો તો પણ એકદમ ક્રિસ્પી, ખાસ્તા અને 100% આવા લેયર નીકળીને આવશે। બિસ્કિટ અને ખારીને પણ ભૂલી જશો જો એકવાર ઘરે આ નાસ્તો બનાવી લીધો। બાળકોને ટિફિનમાં પણ આપી શકાય। મેંદાના લોટમાં જીરું મીઠું એડ કરી ગરમ તેલનું મોણ આપી અને કડક એવો લોટ બાંધી લેવાનો છે। આ લોટને 10 મિનિટ સુધી રેસ્ટ આપી આમાંથી એક લૂવો લઈ અને એકદમ પાતળી, જેટલી તમે વણી શકો એટલી પાતળી એવી પૂરી વણવાની છે। હવે આના ઉપર મેંદા અને તેલનું આપણે એક સ્લરી બનાવેલી છે। ડિટેલ વિડીયો જોવા માટે જે ટાઇટલ છે ત્યાં આપણે લિંક આપેલી છે, ત્યાંથી તમે રેસિપીનો ફૂલ વિડીયો જોઈ શકો છો અને સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરી શકો છો। નવી નવી રેસિપીઝના વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। હવે આ નાસ્તાને આપણે ધીમા ગેસની ફ્લેમ ઉપર સારી રીતે તળી લેવાના છે। તો તમારો ક્રિસ્પી નાસ્તો તૈયાર છે। કેવી લાગી રેસિપી કોમેન્ટમાં મને જરૂર જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।